કેશોદના બડોદર ગામે સીમ વિસ્તારમાં રણજીતભાઈ દડુભાઈ વાડાના મકાનમાં દીપડો ઘૂસ્યો હતો। રાહદારીએ દીપડો હોવાની વાડી માલિકને જાણ કરતા તેમણે વન વિભાગને જાણ કરી હતી અને દીપડો માલ ઢોરને નુકસાન કરે તે પહેલા મકાનનો દરવાજો બંધ કર્યો હતો। દીપડો મકાનમાં પુરાયો હોવાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વાડી માલિકે વન વિભાગના અધિકારીને જાણ કરી હતી। આથી વન વિભાગના કર્મચારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રંક્વિલાઇઝર ગન વડે દીપડાને બેભાન કરી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો। દીપડાનું રેસ્ક્યુ કરાતા ભયભીત થયેલા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મારું નામ વાળા મયંક રણજીતભાઈ છે। મારી બળોદર ગામમાં વાડી આવેલી છે ખોરાસાના રસ્તે। ત્યાં બાજુના ખેતરવાળાએ જાણ કરી કે દીપડો છે તે ઘરમાં પુરાણો છે। તે ફોરેસ્ટ ટીમ વાળાને અમે પછી જાણ કરી એટલે તે તાત્કાલિક આવી ગયા અને રેસ્ક્યુ કરી ગયા।